બૈદ્યનાથ જ્યોતિર્લિંગ આપણા 12 જ્યોતિર્લિંગોમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ 5મા સ્થાન પર આવે છે. કહેવાય છે કે રાવણ ખૂબ જ તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા બાદ જ્યારે કૈલાસ પર્વત પરથી શિવલિંગને લઈને લંકા આવી રહ્યા હતા ત્યારે ગણેશ ભગવાનની ચતુરાઈને કારણે રાવણે શિવલિંગને ત્યાં છોડવું પડ્યું હતું અને ફરી પાછા ફરતા ટાઈમે જ્યારે રાવણ શિવલિંગને લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખૂબ જ મહેનત કરી છતાં પણ તે શિવલિંગને ત્યાંથી હટાવી શક્યા નહીં. ત્યારથી અહીંયા બૈદ્યનાથ સ્વરૂપમાં શિવજી હંમેશાની માટે બિરાજમાન છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. એક બીજી માન્યતા એવી પણ છે કે રાવણને જ્યારે ખૂબ માથાનો દુખાવો થયો હતો ત્યારે તેણે પોતે જે સ્થાપિત કરી દીધેલું જમીનમાં શિવલિંગ એ શિવલિંગની ઉપાસના કરી અને મહાદેવે એના માથાનો દુખાવો મટાડ્યો હતો. તેથી આ શિવલિંગને વૈદ્યનાથ એવું નામ મળ્યું છે. ઘણા લોકો વૈજનાથ પણ કહે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.